HIV अथवा एड्स अंगे 2 मासीय जनजागृति अभियानનો પ્રારંભ। આમોદ શહેર અને તાલુકામાં HIV अथवा एड्स અંગે લોકોમાં જાગૃતિ વધારવા અને HIV સંબંધિત ગેરમાન્યતાઓ તથા ભ્રમ દૂર કરવાના હેતુસર 2 માસીય સઘન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આયોજિત ઇન્ટેન્સિફાઈડ IEC કેમ્પનું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ, વિરોધ પક્ષના નેતા, ભાજપ સંગઠનના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, શહેર મહામંત્રી, વિવિધ કાર્યકરો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। 2 માસ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત આમોદ તાલુકાની વિવિધ શાળા કોલેજોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને HIV અથવા એડ્સ કેવી રીતે ફેલાય છે તેનાથી બચવાના ઉપાયો, HIV અંગેની ખોટી માન્યતાઓ તેમજ સમયસર તપાસ અને યોગ્ય માર્ગદર્શનના મહત્વ અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે। સાથે જ લોકોને પોતાના HIV સ્ટેટસ અંગે જાગૃત બનવા અને જરૂરિયાત જણાય ત્યારે નિર્ભયતાથી HIV ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ HIV અંગેના ભય, ભ્રમ અને સામાજિક ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ અને વૈજ્ઞાનિક સમજ વિકસાવવાનો છે। आज रोज आमोद आरोग्य केन्द्र खाते गुजरात सरकार स्टेट एड्स कंट्रोल सोसायटी द्वारा एक जनजागृति अभियानનો प्रारंभ કરવામાં આવ્યો। એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ આદરણીય સાજુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડૉક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા। આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે। ગામડે ગામડે, સ્કૂલે સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે અને આ અભિયાનને લીધે એડ્સ અને બાકીના જે રોગો છે એનાથી ખૂબ જ કંટ્રોલ આવ્યો છે। પહેલાં કરતાં અત્યારે આની સંખ્યા ઘટી છે। આવનાર દિવસોની અંદર સંપૂર્ણ નાબૂદ થાય, એડ્સ મુક્ત આ વિસ્તાર બને એવા તમામ પ્રકારના આયોજનો અત્યારે આ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા છે અને આજે જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે આ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને, ડૉક્ટરોને, સ્ટાફને, નર્સને, એડ્સનો વિભાગ સંભાળતા એવા ધર્મેશભાઈને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। अस्तु, धन्यवाद। वंदे मातरम। भारत माता की जय। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।